હજી ઘણા લોકોના તો ટેસ્ટ જો કરાવીએ ને તો અત્યારે એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ પેશન્ટ છે એનાથી બી વધી શકે એમ છે. જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને આંખની નસ, કિડનીની નસ અને પગની નસ જ સુકાતી હોય. બોલીવુડ, હોલીવુડને લોકોને એમ જ છે કે પ્લાસ્ટિક સર્જન અથવા તો પ્લાસ્ટિક સર્જરી એટલે એક ચહેરો ચેન્જ કરવાની અથવા ચહેરામાં સુંદરતા એડ કરવા માટે જ છે. અમુક લોકો એવા છે કે મગજથી એમને જેન્ડર જે છે એ પોતે અંદર જે ફીલ કરે છે એ એટલે ટ્રાન્સજેન્ડર એવી કમ્યુનિટી છે કે જે અંદરથી ફીલ કરે છે કે મારું જે આઈડેન્ટિકલ જેન્ડર મને બાહ્ય જે છે એનાથી મારું મગજ ટોટલી વિરુદ્ધ છે. પ્લાસ્ટિક સર્જરી મગજમાં વિચારીએ ને એટલે આપણને જૂની હિન્દી સિનેમાઓના એ જ સીન યાદ આવે કે જે સીનની અંદર એક વિલન હોય છે, એ વિલન ચોરી કરે છે અને ચોરી કરીને પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાની આખી જિંદગી એ સારી રીતે વિતાવે છે. બટ ખરેખર આવું હોતું નથી. પ્લાસ્ટિક સર્જરી એ એક આખો લર્નિંગ સબ્જેક્ટ છે. પ્લાસ્ટિક સર્જરીની અંદર પણ રિકન્સ્ટ્રક્ટ સર્જરી આવતી હોય છે કે પછી કોસ્મેટિક સર્જરીઓ આવતી હોય છે. આ બધી સર્જરીઓના બહુ બધા ફાયદાઓ છે, બહુ બધા ગેરફાયદાઓ છે. એની અંદરનો ખાસ ટોપિક છે આજકાલનો ટ્રેન્ડિંગ ટોપિક જે આપણા બધાની અંદર છુપાયેલો છે, તે કે ડાયાબિટીસ. એ ડાયાબિટીસ થાય એટલે ડાયાબિટીસ એ રોગનું ઘર કહેવાય. ડાયાબિટીસ થયા પછી બહુ બધા રોગો તમારી અંદર આવે. આ એપિસોડની અંદર આપણે પર્સનલી રિકન્સ્ટ્રક્ટ સર્જરી, કોસ્મેટિક સર્જરી અને ડાયાબિટીક ફૂટ ઉપર ખૂબ જ બધી વાત કરી છે. આજની આ બધી હેલ્ધી જાણકારી આપણી સાથે શેર કરી છે સુરતના રિનાઉન્ડ કોસ્મેટિક સર્જન ડૉક્ટર દિલીપ વાળિયાએ. તો ચોક્કસથી જુઓ ધ સીએમ શોનો આ ઇન્ફોર્મેટિવ એપિસોડ. મોસ્ટ ઓફલી આપણે બોલિવૂડ કે હોલિવૂડમાં મૂવીઝ જોઈએ ત્યારે મોસ્ટ ઓફલી એવું દેખાડે બહુ બધી વાર કે કોઈ ચોર છે એને ચોરી કરી નાખી એટલે પોતાનો ચહેરો છુપાવવો પડે, ચહેરો કાળો કરી નાખ્યો, બરાબર. એટલે મોસ્ટ ઓફલી એ લોકો પ્લાસ્ટિક સર્જરી નામની વર્ડ યુઝ કરતા હોય ને એટલું ડિટેલિંગમાં પ્લાસ્ટિક સર્જરી કરે કે એક માણસમાંથી બીજો માણસ એકદમ ક્રિએટ કરીને આમ તો મૂવી છે એટલે એમાં તો બધું જ થવાનું છે. બટ રિયલ લાઈફમાં પ્લાસ્ટિક સર્જરી શું છે, પ્લાસ્ટિક સર્જરી કઈ રીતે કામ કરે છે, એના કેટલા પ્રોસ છે, કોન્સ છે, બરાબર. આ બધી વસ્તુઓ આપણે આજે જાણવી છે ડૉક્ટર દિલીપ વારિયા પાસે, બોર્ડ સર્ટિફાઈડ પ્લાસ્ટિક સર્જન એન્ડ કોસ્મેટિક સર્જન પાસે. વેલકમ ધ સીએમ શો ડૉક્ટર દિલીપ વારિયાજી. કેવું લાગે છે અહીંયા સ્ટુડિયોમાં આવીને? થેન્ક યુ ચિરાગભાઈ ફોર ગિવિંગ સચ અ ગુડ ટોપિક્સ ફોર પબ્લિક અવેરનેસ. એન્ડ હું માનું કે હાલમાં પણ જે તમે વાત કરી ને કે બોલિવૂડ, હોલિવૂડની મૂવીઝનો એટલો બધો આપણા પર ઇન્ફ્લુઅન્સ હોય ને એટલે લોકોને એમ જ છે કે પ્લાસ્ટિક સર્જન અથવા તો પ્લાસ્ટિક સર્જરી એટલે એક ચહેરો ચેન્જ કરવાની અથવા ચહેરામાં સુંદરતા એડ કરવા માટે જ છે. પરંતુ એવું જરાય નથી. જે ચહેરો ચેન્જ થાય છે પ્લાસ્ટિક સર્જરીથી, અને એ જો ગણીએ ને કે પ્લાસ્ટિક સર્જરીના ટોટલ વર્કના તો એ 10% જ છે. 90% પ્લાસ્ટિક સર્જરી હજી પબ્લિક સુધી અવેરનેસ આવી જ નથી. ઓકે. જ્યારે પ્લાસ્ટિક સર્જરી વર્ડ આપણે યુઝ કરતા હોય ને એટલે માણસને સીધું આપણે જેમ વાત થઈ એક જ વસ્તુ દિમાગમાં, ચહેરો ચેન્જ કરી નાખવાનો, દેટ્સ ઇટ. એની સિવાય કોઈ બીજી વસ્તુ પ્લાસ્ટિક સર્જરીમાં લોકો માટે એક્ઝિસ્ટ નથી કરતી, બરાબર. જ્યારે પ્લાસ્ટિક સર્જરીની વાત આવે ત્યારે ખાલી સુંદરતાની વાત આવે કે માણસને સારો બનાવવો છે, બેઝિક એવી જ વસ્તુ આવે. પણ એની પાછળ બહુ બધી વસ્તુઓ છે, જેવી કે જ્યારે કેન્સરનો મરીઝ હોય એની આપણે પ્લાસ્ટિક સર્જરી કરીને એમના ઘાવને દેખાતા અટકાવતા હોઈએ છીએ. બીજો એક વાઇઝ ટોપિક બહુ સમાજમાં અત્યારે પ્રેક્ટિકલી રીતે ખબર નથી પણ એવો ટોપિક એવો હોય છે કે જ્યારે ડાયાબિટીસ થાય છે, બરાબર છે. ડાયાબિટીસ એક એવી વસ્તુ છે કે લોકો એમ માનીને બેઠા છે કે એકવાર ડાયાબિટીસ જો આપણને આવીને તો પછી એનો કોઈ ક્યોર છે જ નહીં. ડાયાબિટીસ આવી એટલે ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું, બરાબર. સીધું જ આપણે ગળું ખાવાનું ઊભું રાખી દઈએ. પ્રેક્ટિકલી રીતે પોસિબલ પણ છે કે હા, ગળું ખાવાથી ડાયાબિટીસ થતી હોય છે. પણ તમે એક રિનાઉન્ડ સર્જન તરીકે એવી બધી સર્જરીઓ કરી છે કે જેના કારણે એક ટોપિક આવે છે કે ડાયાબિટીક ફૂટ, બરાબર છે. તો આ ડાયાબિટીક ફૂટ વિશે અમારે તમારી પાસે આજે જાણવું છે. તો આ ડાયાબિટીક ફૂટ કઈ રીતે એક્ઝેક્ટલી વર્ક કરે છે અને એમાં એક સર્જન, એક પ્લાસ્ટિક સર્જન કઈ રીતે હેલ્પ કરી શકે છે? આ પણ બહુ સારી વાત છે કે આપણે આના પર આપણે ફોકસ કરીએ. હાલમાં કેવું છે કે ઇન્ડિયામાં આપણી જે લાઈફસ્ટાઈલ ને બધું ચેન્જ થયું છે ને એટલે ડાયાબિટીસનું પ્રમાણ બહુ વધુ છે. હજી ઘણા લોકોના તો ટેસ્ટ જો કરાવીએ ને તો અત્યારે એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ પેશન્ટ છે એનાથી બી વધી શકે એમ છે. અને આ ડાયાબિટીસ કેવું છે કે આપણને ડેન્ગ્યુ, મેલેરિયા થયો તો આપણને કેવું તાવ આવે, માથું દુખે, પણ ડાયાબિટીસમાં એવા કોઈ ચિહ્ન હોતા નથી. અને ઘણા લોકોને ડાયગ્નોસિસ થયા પછી પણ પોતે એટલા કેર નથી કરતા. અને આને કારણે, અને જો ડાયાબિટીસ જોઈએ ને તો એક બીમારી એમ ગણીએ તો નથી, પણ લોંગ સમયે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને આંખની નસ,
કિડનીની નસ અને પગની નસ જ સુકાતી હોય. એટલે જે લોકોને ડાયાબિટીસ છે એને લાંબા ગાળે આંખમાં પ્રોબ્લેમ થઈ શકે છે, કિડનીમાં થઈ શકે છે, એવી જ રીતે પગમાં થઈ શકે છે. એટલે જે લોકોને લાંબા સમયથી ડાયાબિટીસ છે અને પગમાં કંઈ પણ સમસ્યા ચાલુ થાય છે એ પ્રોબ્લેમને આપણે ડાયાબિટીક ફૂટ કહીએ છીએ. ઓકે, ડાયાબિટીસ આવવાનું એક પ્રાઇમરી કારણ શું હોઈ શકે? હાલમાં જોઈએ ને તો જે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે ને એ જ મોટું કારણ છે. જંક ફૂડ અને જે આપણે ખાવાની જે સ્ટાઇલ ચેન્જ થઈ. લોકો અત્યારે વારે કોઈના કોઈ બહાને ચા લે છે, કોફી લે છે, નાસ્તો અવારનવાર લેતા હોય છે. એટલે આ ફ્રિકવન્ટલી શું કરે કે તમારા શરીરમાં ઇન્સ્યુલિન વધારતું જાય અને ઇન્સ્યુલિન જેટલું બોડીમાં વધતું જાય એટલું સેલ એને રજિસ્ટ કરતા થાય. એમ જોઈએ તો જો તમારે ઇન્સ્યુલિન લેવલ વધતું જ જતું હોય તો શરીર શું કરે છે કે એનો રિસ્પોન્સ ઘટાડતો જાય છે અને આ જે રિસ્પોન્સ ઘટે છે એને આપણે ટાઈપ 2 ડાયાબિટીસ કહીએ છીએ. અને આ ટાઈપ 2 ડાયાબિટીસ આપણે રિવર્સ બી જો લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ ને તો થઈ શકે છે. અને જે લોકોને આ ટાઈપ 2 ડાયાબિટીસ લોંગ ટાઈમથી છે એ લોકોને પગમાં સમસ્યા 8 કે 10 વર્ષે ચાલુ થવાની હોય. અને આ સમસ્યા જોઈએ ને તો એ લોકોને બે રીતે થાય. એક તો ચેતાનસ કે જેથી આપણને મગજથી સંવેદનાનો અનુભવ થતો હોય એવી ચેતાનસમાં પ્રોબ્લેમ થાય છે. અને બીજી લોહીની નસ કે લોહીની નસમાંથી જે લોહીનું ભ્રમણ થતું હોય એ નસ બંધ થવાથી લોહી પૂરું પડતું નથી. એટલે ડાયાબિટીસ ફૂટમાં આપણે જોઈએ ને તો મેઇન બે કેટેગરી હોય છે કે કોઈને લોહીની નસની પ્રોબ્લેમને કારણે ડાયાબિટીસની સમસ્યા પગમાં થતી હોય અથવા તો કોઈને ચેતાનસ કામ નથી કરતી એટલે એમને સંવેદના ઓછી છે એટલે પગમાં નાની ઇન્જરી એ લોકો ઇગ્નોર કરે છે અને પછી બહુ વધુ પડતું પ્રોબ્લેમ્સ થતું હોય છે. ડાયાબિટીસ જ્યારે માણસને થાય ત્યારે આપણે જ્યારે ખ્યાલ હોય કે એક કહેવાય કે આપણે લોકો એક વ્હાઇટ શુગર ખાવા માટે ટેવાયેલા છીએ. આપણી માટે ચોખ્ખું એટલું સારું, આવો એક શબ્દ હોય, બરાબર. એક વ્હાઇટ શુગર આવે ને એક બ્રાઉન શુગર આવે કે જેની અંદર અનપ્રોસેસ શુગર છે. તો બ્રાઉન શુગરથી ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઓછા છે અને વ્હાઇટથી થવાના ચાન્સીસ વધુ છે. આ મેટર કરે છે બંને શુગર ખાવા? જો તમે શુગર શું ખાવ છો એવું પણ નથી. વધુ પડતું વારે જે બિન્જ ઇટિંગ થાય છે કે જે વધુ પડતું ખવાય છે એમાં શુગર એવું નહીં. કોઈ બી પ્રકારનો ફૂડ જે આપણે વારે ખાઈએ છીએ ને એના કારણે તમારામાં શરીરમાં સતત ઇન્સ્યુલિનનો વધારો થતો જાય છે. એટલે હા, શુગર તો આપણે પહેલાં નહીં લેતા હતા ને હવે પ્રમાણ વધ્યું છે. એ જો કંટ્રોલ કરીએ તો ડાયાબિટીસમાં સીધો ફાયદો થાય છે. પરંતુ એવું નથી. તમે બર્ગર, પિઝા, સેન્ડવિચ, કોઈ પણ પ્રકારના નાસ્તા જે વારે કરો છો ને એ બી શુગર જેટલા જ નુકસાન કરે છે. એટલે ખાલી આપણે શુગરને બ્લેમ કરીએ એ બરાબર નથી. એટલે આપણે પ્રોપર લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી ને એ એક બેસ્ટ સોલ્યુશન છે. આપણે જોઈએ કે આપણા પૂર્વજો પહેલા જ્યારે જંગલમાં રહેતા હતા ત્યારે એ લોકોને ભાગ્યે જ 2 કે 3 દિવસે કે 4 દિવસે ખાવાનું મળતું હતું. એટલે એ લોકો 2-3 દિવસ ભૂખ્યા રહેતા અને પછી જ્યારે ખાવાનું મળતું હોય ત્યારે શિકાર કરવા માટે એ લોકોએ ફૂલ એનર્જી યુઝ કરવાની હતી. એટલે જોઈએ ને કે આપણું શરીર સ્ટાર્વેશન એટલે કે ઉપવાસ માટે જ બનેલું છે. એટલે જ તમે જોશો કે દરેક રિલિજિયન્સ, હિન્દુ હોય, મુસ્લિમ હોય કે જૈન હોય કે બધામાં ઉપવાસને અલગ મહત્વ આપ્યું છે. એટલે ખાલી શુગરને બ્લેમ કરવા કરતાં આપણી જે ખાવાની હેબિટ પર ફોકસ કરીએ ને તો જ આ સમસ્યાનો કંટ્રોલ થઈ શકે એમ છે. ઓકે, ડાયાબિટીસને કયા સ્ટેજ સુધી રોકી શકાય કે રિવર્સ કરી શકાય? કોઈ પણ લોકોને, એટલે આપણે જોઈએ ને તો જો આમ સૌથી પહેલાં એમ જોઈએ કે ડાયાબિટીસ કઈ રીતે છે. તો આપણા શરીરમાં સ્વાદુપિંડ નામનું અંગ આવે છે પેટમાં. એમાં ઇન્સ્યુલિન માટે બીટા સેલ હોય છે. એ ઇન્સ્યુલિન સિક્રેટ કરતા હોય છે. બીટા સેલ એટલે આપણે જે સ્વાદુપિંડમાં 3 આલ્ફા, બીટા એવા સેલ્સ હોય. ઓકે. જેમાંથી બીટા સેલ્સ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને સિક્રેટ કરે છે. આ ઇન્સ્યુલિનનું કામ શું છે? આપણે જ્યારે ભૂખ લાગે એટલે ઇન્સ્યુલિન લેવલ, આપણે જ્યારે ભૂખ લાગે ક્યારે લાગે કે જ્યારે ગ્લુકોઝ લેવલ ઘટ્યું ત્યારે આપણને ભૂખ લાગે અને જેવું ખાઈએ ને એટલે આપણું ગ્લુકોઝ વધે છે. તમે જોયું હશે કે ભૂખ્યા પેટેના ગ્લુકોઝના નોર્મલ રીડિંગ 80 થી 100 છે અને ખાધા પછીના ગ્લુકોઝના રીડિંગ 140 સુધી નોર્મલ છે. એનો મતલબ કે ભૂખ ત્યારે લાગે છે કે આપણને શુગર ઘટે અને ભૂખ
ક્યારે સંતોષાય છે કે જ્યારે સુગર વધી ગયું, એટલે હવે જ્યારે આપણે ખાઈને ઊભા થઈએ એટલે આપણું સુગર લેવલ વધુ છે, એને કંટ્રોલ કરવા માટે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન સિક્રિટ થાય છે. એ શું કરશે, તમારા સુગરને દરેક સેલની અંદર એન્ટ્રી આપશે અને એ સેલ આપણું સુગર વાપરી શકે ને એમાંથી એનર્જી મેળવી શકે. આ રીતનું નોર્મલ રચના છે. પરંતુ થાય છે કેવું કે આપણે વારે વારે ખાવાનું ચાલુ કરીએ, સવારે નાસ્તો, 10 વાગ્યાની કોફી, બપોરનું ખાવાનું, સાંજની કોફી અથવા ચા નાસ્તો, અને રાત્રે પાછું ડિનર, અને પાછું લેટ નાઇટ પાછું નાસ્તો કઈ બી. એટલે આ જ્યારે વારે વારે ખાઈએ ને તો દરેક વખતે ઇન્સ્યુલિન સિક્રિટ થાય જ છે. એટલે કે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ બહુ જ વધતું જાય. હવે કોઈ એક વ્યક્તિને કોઈ એક સલાહ વારે વારે આવે તો એ કેવું ઇગ્નોર કરવો થાય. એવી રીતે પછી આ સેલ્સ છે ને ઇન્સ્યુલિનને રિસ્પોન્સ આપતા બંધ થઈ જાય છે. અને આ રિસ્પોન્સ આપતા બંધ થઈ જાય એટલે સુગર જે બ્લડમાંથી ઓછું થવું જોઈએ ને જે સેલની અંદર પુશ થવું જોઈએ એ ન થાય. અને સેલની અંદર પુશ ન થાય એટલે સુગરમાંથી એનર્જી મળે નહીં. એટલે તમને વધુ એનર્જી માટે પાછું તમે વધુ ને વધુ ખાવાની કોશિશ કરો. અને જેટલું વધુ ફેટ, આપણા શરીરમાં એવી રચના છે કે તમે ગ્લુકોઝ ખાલી ખાવ તો બી તમને પ્રોટીન અને ફેટ બને, તમે ખાલી પ્રોટીન ખાવ તો તે ગ્લુકોઝ અને ફેટ મળે, ખાલી ફેટ ખાવ તો બી એકબીજામાં કન્વર્ટ કરવાની શરીર પાસે ક્ષમતા છે. એટલે વધુ પડતું ગ્લુકોઝ હોય ને તો શરીર શું કરશે, એ ગ્લુકોઝને ફેટમાં કન્વર્ટ કરીને સ્ટોર કરતા જશે. એટલે આપણું પેટ વધશે, ચરબી વધતી જશે, વજન વધતું જશે. અને જેટલું વજન વધતું જશે એટલે ઇન્સ્યુલિનની ડિમાન્ડ પાછી વધતી જશે, રેઝિસ્ટન્સ વધતો જશે. અને આ સાયકલનો છેલ્લે અંત ડાયાબિટીસના નામે આપણને ખબર પડે છે. એટલે અત્યારે જોઈએ ને તો 50% લોકો પ્રી ડાયાબિટીસમાં છે, કે જે લોકોને હજી ખ્યાલ નથી, એ લોકો બોર્ડર લાઈન છે. અને જો અત્યારથી એ લોકોને જો આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ તો એમને રિવર્સ થઈ શકવાના ફૂલ ચાન્સ છે. હવે જે લોકો વારે આ લોંગ ટર્મ થયું એટલે બીટા સેલ પરથી જેટલું ઇન્સ્યુલિન બનવાની ક્ષમતા હતી એ ઓવર ડિમાન્ડ થાય ને એટલે એ સેલ પૂરતા મરતા જાય. અને જો બીટા સેલનું રિઝર્વ નહીં રહેશે ને તો પછી પરમેનન્ટ ડાયાબિટીસ થઈ જશે. પછી એને આપણે રિવર્સ નહીં કરશું. એટલે તમે જોશો ને તો આપણે કોઈ બી ડાયાબિટીસના દર્દીને પહેલાં ડૉક્ટર દવા આપશે, ઇન્સ્યુલિન ડાયરેક્ટ નહીં આપશે. કેમ કે દવા એ સેલ પર કામ કરીને સેલ પાસેથી વધુ ઇન્સ્યુલિન બનાવડાવશે. પરંતુ પછી એક સમય આવશે કે જે સેલ પાસે હવે એનર્જી રહી નથી ને સેલ મરી ગયા, પછી ઇન્સ્યુલિન દવાથી બનશે નહીં. એટલે પછી આપણે ઇન્સ્યુલિન બહારથી સપ્લિમેન્ટ કરવું પડે છે, ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપે. એટલે છે ને કે જો સમયસર તમે એને ઓળખો અને સમયસર જો એને કરો, અને જો તમારી પાસે બીટા સેલનો રિઝર્વ સારો હોય ને તો આપણે ડાયાબિટીસ આરામથી રિવર્સ કરી શકીએ એમ છીએ. એટલે આ માટે અત્યારથી જાગૃત થઈ જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હું આ પ્રોડકાસ્ટથી લોકોને આ જ અપીલ કરું છું કે જે સમસ્યા આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થવાથી થઈ છે એના પર ફોકસ કરવું બહુ જરૂરી છે. ખાલી સુગર ન ખાવાથી તમારું ડાયાબિટીસ રિવર્સ નથી થવાનું. અત્યારે એવું છે કે જે લોકોને ડાયાબિટીસ ખબર પડે ને એટલે સુગર ને સ્વીટ્સ ખાતા બંધ થઈ જાય, પરંતુ ડાયટ તો એનું એ જ રાખે છે. એટલે એ લોકોને દવાનો રિસ્પોન્સ નથી આવતો અને કંઈ ફરક નથી પડતો. અને ધીમે ધીમે એ આગળ વધતું જાય ને છેલ્લે ડાયાબિટીસ ફૂટની સમસ્યા થાય ને પછી એવા લોકો મારી પાસે કોન્ટેક્ટ કરે છે. અને એવા લોકો સમય એટલું મોડું થઈ ગયું હોય છે કે પછી મારે એમના સુગર ઘટાડવા કરતાં એમના પગ બચાવવાનો જ મારો ફોકસ વધી જાય. અને આ વાતની મને ખુશી છે કે હાલમાં પ્લાસ્ટિક સર્જરીથી આપણે 10માંથી 9 પેશન્ટના પગ બચાવી રહ્યા છીએ. આમાં મને ઘણીવાર પોડિયાટ્રિક ડૉક્ટર્સની બી જરૂર પડતી હોય છે અને વાસ્ક્યુલર સર્જનની બી જરૂર પડતી હોય છે. એક્ઝેક્ટલી સમજાવો છો આ ડૉક્ટર કઈ રીતે કહેવાય? હા, એટલે ડાયાબિટીસ ફૂટની સમસ્યામાં 3 પ્રકારના ડૉક્ટર અત્યારે ઇન્વોલ્વ છે. એક પોડિયાટ્રિક સર્જન છે જે તમારા ફૂટની કેર કરે છે, રિહેબિલિટેશન આપે છે. જો તમારે કસ્ટમાઇઝ ફૂટવેર બનાવવાની જરૂર હોય તો એ બનાવે છે અને તમારા રેગ્યુલર ફોલોઅપ કરે છે. તમને કપાસી, કણી થઈ, નખ નાના મોટા રહી છે એમને પોડિયાટ્રિક કેર કરે છે. આ પછી એટલે મારી કોઈ બી ડાયાબિટીક ફૂટ સર્જરી પછી બી હું મારા પેશન્ટને પોડિયાટ્રિક રિહેબિલિટેશન માટે કરાવતો જ હોઉં છું. આ ઉપરાંત વાસ્ક્યુલર સર્જન છે જે પગની નસોને ખોલી આપે છે અને લોહી આવતું ચાલુ કરે છે. એટલે વાસ્ક્યુલર સર્જનનો બી ઘણો રોલ છે. અને સૌથી વધુ કે જો ઘાવ થઈ ગયો છે તો એ ઘાવ આપણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા સારો કરીએ છીએ. એટલે પગમાં ડાયાબિટીક ફૂટમાં આપણે માઇક્રો સર્જરી કરી સાથળમાંથી માંસ લઈને પગમાં માંસ આપીએ છીએ.
બીજું હમણાં જો રિસન્ટમાં એડવાન્સમાં જોઈએ ને તો ઓફલોડિંગ સર્જરી, ડાયાબિટીસમાં ચેતના જતી રહે એટલે શરીરની રચના ચેન્જ થતી હોય છે. તો આપણે એમાં પગની જે રચના ચેન્જ થઈ છે એને બોન અને ટેન્ડનના રીબેલેન્સિંગ કરી અને ઓફલોડિંગ સર્જરી, કે જ્યાં ઘાવ થાય છે, જ્યાં વધુ પ્રેશર આવે છે, એ પ્રેશરને ઓફલોડિંગ સર્જરી દ્વારા ટ્રાન્સફર કરીએ છીએ. એટલે એ ઘાવ સારો થાય છે, એ ઘાવ પછી આગળ વધતો નથી. એટલે ડાયાબિટીક ફૂટની સમસ્યા તમે કોઈ પણ પોડિયાટ્રિક ડૉક્ટર્સ પાસે જઈ એમાં જરૂર લાગે તો પ્લાસ્ટિક સર્જરી અથવા વાસ્ક્યુલર સર્જરી કરી અને સારી કરી શકો છો અને પગ બચી શકે એમ છે. એટલે પહેલાં જેમ માન્યતા હતી કે ડાયાબિટીસમાં પાક થયો એટલે પગ કપાવવો જ પડે, હાલમાં એવો સિનારીઓ નથી. પરંતુ અત્યારે એ વસ્તુ જોવાની છે કે જે લોકો હજી શરૂઆતના સ્ટેજમાં છે, કે જેમને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે, તો જો વહેલી તકે એ લોકો એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે ને તો આ સમસ્યા પણ ન આવી શકે. ઓકે, આમ એક્ઝેક્ટલી ખબર ક્યાંથી પડે કે ડાયાબિટીક ફૂટ છે હવે અમને? એટલે સૌથી પહેલાં ચિહ્નો જોઈએ ને ડાયાબિટીક ફૂટના, તો કણી થવી, બરાબર, પગમાં ઝંઝણાટી વધવી, પગમાં બળતરા થવી, થોડુંક ચાલવાથી પિંડીમાં દુખાવો થવો, આ બધી પહેલાની વોર્નિંગ સાઇન હોય. જો આવી કોઈ બી સાઇન હોય ને, આવું કોઈ સિમ્પટમ એમને જણાતા હોય તો એમણે તરત જ કોઈ નજીકના પ્લાસ્ટિક સર્જન, વાસ્ક્યુલર સર્જન અથવા પોડિયાટ્રિક સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. તમે જે આ સાઇન્સ કીધા એ સાઇન પછી પાક બેસતા કેટલી વાર લાગે? એટલે આ સાઇન પછી તો આપણી પાસે વર્ષ 1.5 વર્ષનો ટાઈમ હોય છે, પણ લોકો આ બધું ઇગ્નોર કરીને પાક થાય ને ત્યારે જ ડૉક્ટર પાસે આવતા હોય, જ્યારે રસી દેખાય. હા, બાકી જો કણી થાય છે વારે વારે કોઈ પર્ટિક્યુલર ભાગમાં અથવા પગમાં બળતરા ચાલુ થઈ છે, પગ વધુ પડતો ઠંડો લાગે છે, બે પગમાં ટેમ્પરેચરમાં ગેપ લાગે છે, પિંડી થોડુંક ચાલીને પિંડીમાં દુખાવો ચાલુ થતો હોય છે, આવા જો સિમ્પટમ હોય ને તો એમણે તરત જ કોન્ટેક્ટ કરવો જોઈએ. તો જો વહેલી તકે ચિહ્નો જણાય ને તો આપણે બહુ સારી રીતે એમને પગને એવી ને એવી કન્ડિશનમાં ટ્રીટ કરી શકીએ. હવે કદાચ કોઈ વ્યક્તિ આ બધી વસ્તુ ઇગ્નોર કરીને જ્યારે પાક થાય છે અને પાકના સમયે તમારી પાસે આવે છે, અને એક વ્યક્તિ છે કે જે સિમ્પટમ્સ દેખાડાને સીધો તમારી પાસે આવે, તો બંનેની સર્જરી પછીની હાલત, મતલબ કન્ડિશન શું હશે, કે બંનેમાં શું ફરક દેખાશે? હા, એટલે જો પાક હોય, રસી થઈ ગયા છે, એટલે એમને તો પહેલાં તો જોખમ વધુ છે કે કિડનીમાં પાક થવાનો, ફેફસામાં પાક થવાનો. તો અમારે એ દર્દીને તરત જ દાખલ કરવા પડે છે, આઈવી દવાઓ ચાલુ કરવી પડે છે, અને જે પાક છે એના પર તરત જ સફાઈની સર્જરી અર્જન્ટ કરવી જ પડે. અને આ સફાઈની સર્જરી કરવામાં એમને ઘણી ટિશ્યુનો લોસ થતો જ હોય છે. અને જે લોકોને સમસ્યા હજી શરૂઆત છે તો એમાં તો વિધાઉટ સર્જરી આપણે કસ્ટમાઇઝ ફૂટવેર આપીને, લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીને, એમની જે અત્યારની હેબિટને સુધારીને વિધાઉટ સર્જરી પણ આપણે એમને સેમ ટુ સેમ પગ 100% પગ બચાવી શકીએ એમ. અને જે નુકસાન થઈ ગયું છે એ લોકોમાં હાલમાં આપણે પ્લાસ્ટિક સર્જરી કરીને પાછું બને એટલું રીડેવલપ કરી, રીકન્સ્ટ્રક્ટ કરીને પણ કરીએ છીએ, પણ એમાં એમને દાખલ રહેવું, દવાઓ લેવી, સર્જરીનું કરવું, એ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. કહેવાય ને કે સડો બેઠો એમ પગમાં, આપણે ગુજરાતી તળપદી ભાષામાં કહીએ તો સડો બેઠો, એમ કે જીવડા પીડા છે ને એમ. તો ખરેખર એની અંદર એ ટાઈપના જીવ પેદા થાય છે? હા, કોઈ બી જગ્યાએ સેમ તમે કોઈ ફૂડ મૂક્યું છે 12 કલાક 24 કલાક તો ફૂગ બેસી જાય છે, એવું જ છે. જેમ આપને બી ઘાવ બહુ સમયથી હોય એને એડ્રેસ ન કરો એટલે એમાં બી એવા જ પ્રકારના જીવજંતુ બેસી જાય છે. એ ફિક્સ ટાઈપના જ હોય? હા, એને આપણે મેડિકલ ભાષામાં મેગટ્સ કહીએ છીએ. એ મેગટ્સ એકચ્યુઅલી બચાવવાનું જ કામ કરે છે. મેગટ્સ શું કરશે? સડેલી વસ્તુ જ ખાશે, સારી વસ્તુ પર નહીં કરશે. તો એ સારા કહેવાય કે ખરાબ કહેવાય? એટલે મેગટ્સ થવા એક ઘાવ ખરાબ છે, પણ મેગટ્સ થવા દર્દી માટે થોડીક રાહતની હોય કે એ થોડું સડેલું માંસ ખાવાની કોશિશ કરશે, કે જેટલું ફાસ્ટ જતું હશે એટલું અટકાવી દેશે. હા, થોડું અટકાવશે, પણ મેગટ્સ એવા લોકોને જ થશે કે બહુ ખરાબ ઘાવ હોય છે, એટલે મેગટ્સ ત્યાં એ ખરાબ જ કહેવાય. ઓકે, પણ મેગટ્સ થાય છે એ એક આપણી કહીએ ને કે કંટ્રોલ મિકેનિઝમનો પાર્ટ છે. ફાઇનલી જ્યારે આ મેગટ્સ થાય એટલે એક જ ઓપ્શન વધે આપણી પાસે, પગ કાપવાનો? ના, મેગટ્સ થયેલા ઘાવને આપણે એટલો જ ઘાવ સફાઈ કરીએ કે જ્યાં સુધી એમની સારી હેલ્ધી ટિશ્યુ થાય. એવા લોકોમાં બી આપણે આ પગ આરામથી પ્લાસ્ટિક સર્જરીથી બચાવીએ છીએ. કેમ કહે છે કે સડો બેઠો ને એટલે તમારે પગ જ કાપવો પડે? પણ હવે એવું નથી રહ્યું.
ઓકે. કોઈ બી લેવલનું પાક હોય ને તો એ આપણે એમાં 10માંથી 9% એટલે 9 વ્યક્તિને આપણે પગ બચાવી જ લઈએ છીએ. એટલે હાલમાં એવું નથી રહ્યું કે સડો બેઠો એટલે પગ ગુમાવ્યો, પગ કાપ્યા પછી આગળ તરફ પગ કાપવાનો, પછી એમને લાઈફનું જોખમ થાય, એવું હવે નથી રહ્યું. મેડિકલ સાયન્સ એડવાન્સ થયું છે. પ્લાસ્ટિક સર્જરી જે રીતે એડવાન્સ થઈ છે એમાં માઇક્રો સર્જરી, ઓફલોડિંગ સર્જરી, આ બધી જ અત્યારે ડાયાબિટીસ ફૂટ માટે વરદાન રૂપ છે. અને મારી પાસે લગભગ એવા દર્દીઓ છે કે જેમને 5 વર્ષ પહેલાં મેં ડાયાબિટીક ફૂટની રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરી હોય, હાલ એ એમના પગ પર ચાલીને પાવાગઢ બી જઈ આવ્યા છે. એ જઈ આવ્યા પછી મને મળેલા છે. આ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે શું? રિકન્સ્ટ્રક્શન એટલે કે જે ટિશ્યુ ડેમેજ થઈ છે એને નવ સર્જન કરવું, એને આપણે રિકન્સ્ટ્રક્શન કહેશું. અને ડીપમાં સમજવું હોય તો ટિશ્યુ એક્ઝેક્ટ શું કામ કરે? કોઈ બી ટિશ્યુ, આપણે કોઈ બી અંગ છે, નાક છે, મોઢું છે, હાથ છે, આંગળી છે, એ આખું એક રચના છે. હવે એ આખું અંગ જો ડેમેજ થયું હોય ને તો આપણે બીજી ટિશ્યુ લઈને બી એને નવું બનાવીએ, એને આપણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરીએ કે જે ટિશ્યુ ડેમેજ થયું. આ ટિશ્યુ ડાયાબિટીસ ફૂટને કારણે બી હોઈ શકે, કેન્સરના કારણે બી હોઈ શકે, અથવા ઘણા તમે જોયા છે જન્મજાત ખોડખાપણ, ફાટેલા હોઠ હોય, જોઈન્ટ આંગળી હોય, કે આ બધી સમસ્યામાં અત્યારે રિકન્સ્ટ્રક્ટિવ પ્લાસ્ટિક સર્જરી વરદાન રૂપ છે. એમાં આપણે એ અંગને નવ સર્જન કરીએ છીએ અને એમનું એવું ને એવું કામ થઈ શકે એવું બનાવીએ છીએ. એટલે આ સર્જરીને આપણે કોસ્મેટિક સર્જરી નથી કહેતા, રિકન્સ્ટ્રક્ટિવ પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ. ઓકે, ટોટલ પહેલાં તો એક ક્લિયર કરશો કે પ્લાસ્ટિક સર્જરી અંદર કેટલી જાતની સર્જરીઓ અલગ આવતી હોય છે? હા, એમ જોઈએ ને તો પ્લાસ્ટિક સર્જરી મેઇન બે વિભાગ છે. એક રિકન્સ્ટ્રક્ટિવ વિભાગ અને એક કોસ્મેટિક વિભાગ. કોસ્મેટિક એટલે કે જે અંગ સારું છે, એમાં કોઈ સમસ્યા નથી, પરંતુ એને ઓર સુંદર સુડોળ બનાવવું છે, તો એ પ્રકારની જે સર્જરી કરીએ એને આપણે કોસ્મેટિક સર્જરી કહીએ છીએ. કે એમને પોતાને કોઈ ખોડખાપણ નથી, પણ એને હજી વધુ સારું કરવું છે. નાકનો શેપ ચેન્જ કરવો છે, સ્તન નાના છે, મોટા કરવા છે, પેટનું ચરબી વધુ છે એને ઘટાડવી છે. પુરુષોમાં તમે જોશો કે છાતીનો ભાગ ઉભરેલો હોય, મસ્ક્યુલાઇન ચેસ્ટ ન લાગતી હોય, ફેમિનાઇઝિંગ ચેસ્ટ જેવું લાગતું હોય, તો એમને મસ્ક્યુલાઇન ચેસ્ટ બનાવવી છે. 6 પેક એપ ક્રિએટ કરવા છે. ફિમેલમાં અવર ગ્લાસ બોડી બનાવવું છે. આ બધી જે છે ને એ કોસ્મેટિક સર્જરીના પાર્ટ છે. રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં જોઈએ ને તો કેન્સર થઈ ગયું, મોઢું કપાઈ ગયું છે તો મોઢુંનું નવસર્જન કરવું. ડાયાબિટીસ ફૂટમાં સમસ્યા થઈ, આંગળી કે આંગળીનો ભાગને આપણે સેક્રિફાઈસ કરવાની જરૂર પડી તો એ ભાગને નવસર્જન કરવું. ઘણીવાર જન્મજાત અમુક અંગ ન બનેલું હોય, ઘણીવાર તમે જોઈશો કે કાન ન બનેલા હોય, કોઈની આંગળીઓ ન બનેલી હોય, તો આવા અંગને પાછા નવસર્જન કરીએ. એટલે એ બધી સર્જરી પ્લાસ્ટિક સર્જરીનો જ પાર્ટ, પણ એ આપણે રિકન્સ્ટ્રક્ટ કરી, નવસર્જન કર્યું એટલે એમને આપણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કહીએ છીએ. ડાયાબિટીસ એમ કહેવાય કે રોગનું ઘર કહેવાય. ડાયાબિટીસ થાય એટલે તમને બીજા રોગ થવાના ચાન્સીસ વધારે પડતા છે. આ વાત સાચી ખરી? એક્ઝેક્ટ. અત્યારે ડાયાબિટીસ અને બીજું જોઈએ ને તો ચિંતા, સ્ટ્રેસ, આ બે જ ઘણા રોગોનું મૂળ છે. બરાબર? ડાયાબિટીસથી તમને આંખમાં પ્રોબ્લેમ થશે, કિડનીમાં થશે, હાર્ટની અને મગજની નસોમાં બી પ્રોબ્લેમ થશે. તો આવા લોકોને હૃદય રોગના, મગજના હુમલા આવવાના, પગની નસું ખરાબ થવાથી આ બધી જ સમસ્યા થવાની છે. એટલે એમ કહીએ તો આ રોગનું ઘર જ છે. આ ઉપરાંત ડાયાબિટીસ બી થવાનું મેઇન કારણ ચિંતા જ છે, સ્ટ્રેસ છે. અત્યારે વધુ પડતી સ્ટ્રેસ અને એના પર આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ. એટલે સૌથી વધુ મોટી સમસ્યા જોઈએ ને તો સ્ટ્રેસ અને એના પછી ડાયાબિટીસ. કેમ કે એને કારણે જ એક પછી એક બધી બીમારીઓ સર્જાતી હોય. અપૂરતી ઊંઘનો રોલ ખરવામાં? હા, આપણે કહીએ ને કે દરેક વ્યક્તિને આરામની જરૂર છે. તમે મશીન બી કોઈ બી સારી ક્વોલિટીનું ભલે ને ન લીધું હોય, તમે 24 કલાક એને રન કરશો તો એ ગરમ થશે ને ખરાબ થશે. જેમ તમે રેગ્યુલર આરામ આપતા રહેશો તો સારું રહે. એમ આપણું બી એક શરીર એક કહે ને કે એક યંત્ર જ છે. એને તમે 8 કલાકનો આરામ આપો અને પછી 16 કલાક કામ આપો તો એ બેલેન્સ થાય. અત્યારે આપણે કેવું રિવર્સ થઈ ગયું છે, ઊંઘ પૂરતી ન થાય એટલે શરીર અને મગજને જે આપણે કહીએ ને કે રિલેક્સેશન ન થતું હોય અને થાકમાં કરો તો એ પ્રોબ્લેમ થવાની જ છે.
એટલે ઊંઘની સમસ્યા, અને ઊંઘમાં કેવું છે કે જેટલું આપણે લેટ સૂશું અને જેટલા લેટ જાગશું ને, તો એ આપણી જે નેચરલ બાયોલોજીકલ સાયકલ છે ને એનામાં યોગ્ય નથી. એ બી એટલું જ નુકસાન કરે. ઘણા લોકો કહે કે હું તો 2 વાગે શું, પછી બપોરના 10-12 વાગે કરું, 10 વાગ્યાની 10 કલાક 12 કલાકની ઊંઘ તો કરું છું, પણ એ બાયોલોજીકલમાં સેટ ન થાય. એટલે ઊંઘ ઓછી કરવી અથવા તો એના ટાઈમસર ન કરવી, બંને બહુ સેમ સમસ્યા જેવું જ છે. તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન સર્જરીથી શરીરના નવા અંગો બનાવી પણ શકાય અને બનેલા અંગોને બદલી પણ શકાય. તો સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બની શકે ખરી? હા, સ્ત્રીમાંથી પુરુષ અથવા પુરુષમાંથી સ્ત્રી બનવી ને એ બી એક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીનો પાર્ટ જ છે. અને હાલમાં એક છે ને ટ્રાન્સજેન્ડર કરીને એક માનસિક બીમારી તો ન કહી શકાય, એમનું મગજ જ નાનપણથી બનેલું છે અલગ જેન્ડરનું, અને એમને ભગવાને બોડી આપ્યું છે અલગ જેન્ડરનું. અને આવી જે પ્રોબ્લેમ્સ છે એને આપણે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી કહીએ છીએ. આ એવા લોકો છે કે જેમને સપોઝ કે જન્મથી સ્ત્રી છે પણ એમનું મન અથવા મગજ પુરુષનું બનાવેલું છે, અથવા તો જે જન્મથી પુરુષ છે અને એમનું મગજ સ્ત્રીનું બનાવેલું છે. આવું જોઈએ ને તો આપણે જોઈએ તો 1% પોપ્યુલેશન આ રીતની સમસ્યાથી પીડાય છે. આ લોકોને કોઈ સેક્સ્યુઅલી કોઈ પેલું ના હોય, જેમ આપણે કહીએ ને, આ લોકોની આખી એક કમ્યુનિટી ડિવાઈડ કરેલી છે LGBTQIA+. એટલે એમાં લેસ્બિયન કે જેમને સેમ જેન્ડર સાથે એમનું આકર્ષણ હોય, એવી જ રીતે ગે કે જેમને બી પોતાના સેમ જેન્ડર સાથે આકર્ષણ છે. પરંતુ આ કેટેગરીમાં જે ટ્રાન્સજેન્ડર છે એમને પોતાનું કોઈ એવું લગાવ નથી, પણ એમને પોતાનું બોડી, એમનો જે ફિઝિકલ અપિયરન્સ છે એનાથી એમનું મનનું જે આપણે કહીએ ને કે એમનું માનસિક જેન્ડર અલગ છે અને ફિઝિકલ જેન્ડર અલગ છે. આપણે જેન્ડર જો ડિફાઇન કરીએ ને તો 3 રીતે જેન્ડર ડિફાઇન થાય. એક તો તમે મનથી કેવા છો, બીજું કે તમારું શરીરનો આકાર અને શેપ કેવો છે, અને ત્રીજું કે તમારું જીનેટિક શું છે. એક જેન્ડર આઈડેન્ટિફિકેશનમાં આપણે DNA ટેસ્ટ કરતા હોઈએ. સ્ત્રી હોય તો એમનું XX ક્રોમોઝોમથી બનેલું હોય જીન, પુરુષ હોય તો એમનું XY. આ એમની જીનેટિક જેન્ડર થઈ. બીજી બાહ્ય દેખાવથી, એક્સટર્નલ લિંગ અને દેખાવથી આપણે જેન્ડર આઈડેન્ટિફાઈ કરતા હોય સ્ત્રી છે કે પુરુષ. પરંતુ અમુક લોકો એવા છે કે મગજથી એમને જેન્ડર જે છે એ પોતે અંદર જે ફીલ કરે છે એ. એટલે ટ્રાન્સજેન્ડર એવી કમ્યુનિટી છે કે જે અંદરથી ફીલ કરે છે કે મારું જે આઈડેન્ટિકલ જેન્ડર, મને બાહ્ય જે છે એનાથી મારું મગજ ટોટલી વિરુદ્ધ છે. એટલે સ્ત્રીનું જો બાહ્ય દેખાવ હોય પણ મન એમનું પુરુષનું હોય, અથવા તો એમનું પુરુષનું આખું શરીર હોય બાહ્યથી પણ મગજથી એ સ્ત્રી હોય. એટલે આ લોકોને આપણે કેવું છે, મારી જ વાત કરું ને તો મને મોસ્ટ ઓફ બ્લુ અને બ્લેક કલરના કપડાનો શોખ છે. મને કોઈ ગ્રીન કે પિંક મને કદાચ કોઈ ગિફ્ટમાં બી મળ્યો હોય ને તો એ કપડું મારું અનમારીમાં એમ જ પડ્યું રહેતું હોય છે. કેમ કે આપણે મન એક ફિક્સ એમને કલર સાથે ચોઈસ રાખે છે. હા, એટલે આપણા મનની અલગ ચોઈસ છે. એ જ રીતે એ લોકોની મનની આખી જેન્ડરની ચોઈસ અલગ હોય. એટલે વિચાર કરો કે એ લોકો કેટલા અકળાતા છે. એમને પોતાને એમ લાગે કે મારું કોઈ અલગથી મને આ એમ કે ને કે આપણે જેલ જેવું એમ કે મારું બોડી જે છે ને મારું મન બંને સૂટ નથી થતું. એટલે એમને અંદરથી તો માનસિક પીડા એટલી હોય. બીજું એમને સામાજિક રીતે બી બહુ પ્રોબ્લેમ થતી હોય કે હવે કોઈ પુરુષ છે એ કહે છે કે હું મનથી સ્ત્રી છું અને મને સ્ત્રી બનવા દો, તો સમાજ, એમની પોતાનો પરિવાર એમને સપોર્ટ નથી કરતો. એટલે આ લોકોને તો માનસિક સમસ્યાનો ચેલેન્જ પહેલાં હોય છે, પછી સમાજમાં પાછું એસ્ટાબ્લિશ થવું એ બી અલગ છે. અને હવે એમને જે શરીર જોઈતું છે એમનું સૌથી વધુ ખુશીનું કારણ હોય કે મારે, હું જો સ્ત્રી છું તો મને સ્ત્રી જેવું દેખાવું છે. એટલે આ લોકોમાં આપણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરી એમને સ્ત્રીના દરેક અંગ, સપોઝ કે પુરુષ છે ને એને સ્ત્રી બનવું છે તો આપણે એમાં ટોપ સર્જરીમાં છાતીને ચેન્જ કરીએ છીએ, બોટમ સર્જરીમાં બાહ્ય લિંગ ચેન્જ કરીએ છીએ. પછી એમનો ચહેરાના લુક માટે આપણે એમને ફેમિલાઇઝિંગ લુક, તમે જોશો પુરુષનો ચહેરાનો એક અલગ આકાર છે, સ્ત્રીના ચહેરાનો અલગ આકાર છે. સ્ત્રીનો વોઇસ અલગ છે, પુરુષનો વોઇસ અલગ છે. તો આવી બહુ બધી સર્જરીઓથી આપણે એમને ફાઇનલ
એમને જે ડિઝાયર જોતી હોય એ આપી શકીએ છીએ. એટલે ટ્રાન્સજેન્ડરને ફાઇનલ માનસિક જે કહેવાય ને કે ખુશી એક પ્લાસ્ટિક સર્જરીથી મળતી હોય છે, પરંતુ એ પ્લાસ્ટિક સર્જરી કરતાં પહેલાં પણ એમને 1 વર્ષ હોર્મોનલ ટ્રીટમેન્ટમાં એમના ડિઝાયર જેન્ડરમાં બાહ્ય લુક ચેન્જ કરવાનું હોય છે, સાયકાટ્રિક ટ્રીટમેન્ટથી બધાથી ક્લિયર કરવાનું છે કે એમને કોઈ બીજી માનસિક બીમારી નથી, એ રિયલમાં ટ્રાન્સજેન્ડર છે. આ બધું જ કન્સિડર થતું હોય છે. અને હાલમાં 1% પોપ્યુલેશન એટલે જોઈએ ને તો ઇન્ડિયામાં 14 કરોડથી વધુ લોકો આ બીમારીથી છે, પરંતુ ઘણા લોકો બાહ્ય સોસાયટી સોશિયલ પ્રેશરથી એક્સપ્રેસ નથી થઈ શકતા. પ્લાસ્ટિક સર્જરી એટલો હેવી વર્ડ કહેવાય ને કે આપણે કોઈને પૂછીએ ને કે પ્લાસ્ટિક સર્જરી એટલે એમ કે સુરત પાસે એવા ઇક્વિપમેન્ટ નથી, કદાચ ગુજરાત પાસે એવા ઇક્વિપમેન્ટ નથી, કદાચ કોઈ માનશે તો અમદાવાદમાં સર્જરી કરવા માટે માનશે, નહીં તો બાય ચોઈસ બધાનું બોમ્બે જતું રહેશે, અને કદાચ હજુ વધુ ફેન્સી કે વધુ પૈસાવાળા લોકો છે તો યુએસએ પ્રિફર કરશે કે બીજી મોટી કન્ટ્રી વેલ ડેવલપ કન્ટ્રી ચૂઝ કરશે. તો આ એક ભ્રમ છે ખરેખર, સુરત પાસે એવી ટેકનોલોજી નથી કે ગુજરાત પાસે એવી ટેકનોલોજી નથી. આ બહુ સારી વાત કરી. સુરત પાસે બહુ સારી ટેકનોલોજી છે. જે કામ અમદાવાદ મુંબઈ નથી થતું એવું કામ આપણે સુરતમાં બી થાય છે. અને હું એ વાતથી ગર્વ અનુભવું છું કે હું લગભગ દર મહિને 1 કે 2 અમદાવાદ કે મુંબઈના પેશન્ટ બી આપણે અહીંયા ટ્રીટ કરીએ છીએ. એટલે એમ જોઈએ તો સુરત બી અત્યારે હેલ્થ સેક્ટરમાં ટોપ પર જ છે. અને બીજી એક નવીન વાત જોઈએ તો સાઉથ ગુજરાત આપણે હોલ ગુજરાતમાં એક એવી ટેકનોલોજી લઈને આવીએ છીએ કે જે યુએસમાં હોલિવૂડ સેલિબ્રિટીમાં ખૂબ જ પ્રચલિત છે. અને એનું ફર્સ્ટ લોન્ચ આખા ગુજરાતમાં અમદાવાદની સુરત થવા જઈ રહ્યું છે. શું એ ટેકનોલોજી છે? એ આપણે લાઇપોલાઇસિસ, નોન સર્જિકલ લાઇપોલાઇસિસ માટે છે કે જેનાથી તમે સર્જરી વગર, કાપકૂપ વગર પણ તમારા શરીરને રીશેપ કરી શકો છો, ચરબીને ઘટાડી શકો છો. તો એમ જોઈએ કે સુરત પાસે હવે મોસ્ટ એડવાન્સ બધા ઇક્વિપમેન્ટ છે અને કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી માટે હવે તમારે અમદાવાદ, મુંબઈ જવાની બિલકુલ જરૂર નથી. વોટ્સઅપ યુનિવર્સિટી પર ને બધી જ વસ્તુના જવાબ મળી જતા હોય છે તમને, બરાબર? ઘણીવાર વોટ્સઅપ યુનિવર્સિટી પર એવા મેસેજ પણ ફોરવર્ડ થતા હોય છે કે પ્લાસ્ટિક સર્જરીમાં શું ખરેખર પ્લાસ્ટિક યુઝ થાય છે? આ વાત સાચી છે? ના, બિલકુલ નહીં. હા, અમુક સર્જરીમાં આપણે સિલિકોન મટીરિયલ યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ એમ જોઈએ ને કે પ્લાસ્ટિક સર્જરી એટલે પ્લાસ્ટિક યુઝ થતું હોય ને નામ બન્યું હોય એવું નથી. પ્લાસ્ટિક આપણે એવી વસ્તુનું નામ આપ્યું છે કે જે સરળતાથી આપણે એમનો આકાર ચેન્જ કરી શકીએ છીએ. એવી જ રીતે પ્લાસ્ટિક સર્જરી એક બ્રાન્ચ, એવી બ્રાન્ચને નામ આપ્યું છે કે જેના સર્જન શરીરના અંગને કોઈ બી આકારમાં કે રીશેપમાં સ્કિનની ઇલાસ્ટિસિટી યુઝ કરીને કરે ને એટલે એમ જોઈએ તો 90% પ્લાસ્ટિક સર્જરીમાં કોઈ પ્રકારનું પ્લાસ્ટિક વપરાતું નથી, પરંતુ આપણે જે આકાર એમને ચેન્જ કરીએ છીએ ને એ જે ટેકનિક્સ છે એને આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ. ઓકે. પ્લાસ્ટિક એક વર્ડ છે ને એ ગ્રીક ભાષાથી આવેલો છે, પ્લાસ્ટિકોસથી. એનો અર્થ થાય છે ટુ બી મોલ્ડ, એટલે એને ચેન્જ કરવું. એટલે આપણે પ્લાસ્ટિક મટીરિયલ એને નામ આપ્યું છે કે જેને આપણે સરળતાથી થોડું ગરમ કરીએ ને તરત જ ચેન્જ કરી શકીએ. એટલે આ રીતે કોર્ડિનેટ થાય છે. ઓકે. કોઈ પણ અત્યારે ને કેવું છે કે ખાસ કરીને તમે ગુજરાત જેવી જગ્યાએ જુઓ તો ઘણી જગ્યાએ એવા ક્લિનિક ખરા કે ગમે ત્યાંથી મશીન લાવીને મૂકી દઈને દાવા કરે કે અમે આ હેર રિમૂવ કરી દઈશું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરી દઈશું, આ કરી દઈશું. પોતે સર્ટિફાઈડ ડૉક્ટર પણ ના હોય, પ્રોપરલી પ્રેક્ટિસ પણ ના કરતા હોય, બરાબર? આવી જગ્યાએ તમારા શરીર સાથે છેડછાડ કરાવવાથી શું શું તમને સાઈડ ઇફેક્ટ્સ આવી શકે? હા, બહુ સારી બાબત તમે ધ્યાન દોરી. પરંતુ આ સમસ્યા ગુજરાત કે ભારત કે એવું નથી, બધે જ છે. દરેક જગ્યાએ લોકોની જે સપૂરતી નોલેજ નથી એનો લાભ ઉઠાવીને કંઈ ને કંઈ કરે છે. અને આ ખાલી સ્વાસ્થ્ય હેલ્થ ફિલ્ડમાં જ નથી, દરેક ફિલ્ડમાં આવું છે. હા, પણ જો પબ્લિક એમના અગેન્સ્ટમાં જાગૃત હોય તો આ રીતની પ્રોબ્લેમ્સથી એ પોતે બચી શકે ખરા. એટલે જો અવેરનેસ આવે ને કે કઈ પ્રકારના ડૉક્ટર્સ પાસે કઈ ટ્રીટમેન્ટ કરાવવી, એના રિલેટેડ જો આવી વારંવાર આવા પોડકાસ્ટ થાય તો એ રિયલી એમને હેલ્પ કરી શકે એમ છે.
બરાબર. કઈ કઈ સાઈડ ઇફેક્ટ આવી શકે કદાચ ખોટી જગ્યાએ કરાવ્યું ને એમની જો સાઈડ ઇફેક્ટ આવી તો શું શું થઈ શકે? ઘણી વાર ન્યૂઝમાં જોયું હશે કે કોઈ સલૂનમાં હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને એમાં કોઈ એક્સપાયર બી થઈ જાય છે અને એ બહુ જ અનફોર્ચ્યુનેટ કહેવાય. બાકી હેર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે એકદમ જો ટ્રેન્ડ હેન્ડ હોય ને તો એકદમ જ સરળ સર્જરી છે. એમાં કોઈ બેહોશીની દવાની જરૂર પડતી નથી. ખાલી સ્કાલ્પનો ભાગ જ આપણે સૂન કરીએ છીએ ને સેમ ડે સર્જરી પૂરીના 2 કલાકે તો પેશન્ટ પોતાની ગાડી ચલાવીને મારી ત્યાંથી જાય છે. એટલે આવું અટકાવવું જોઈએ. એના માટે ગવર્મેન્ટે તો ઠીક છે પણ પબ્લિકે પોતે જ અવેર થવું જોઈએ. એટલે તમે જેમ પૂછ્યું કે આમાં કેવી કેવી અસર થાય છે તો જાનના જોખમ સુધીની બી જોખમ છે. અને સામાન્ય જઈએ તો કોઈ ભાગ પર દાજી જવું, કોઈ ભાગમાં ખોડખાપણ આવી જવી, આવી બહુ બધી પ્રકારની. હવે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમનું રિયલમાં યુઝ શું છે, એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે. સપોઝ લેઝર છે તો લેઝરમાં તે 10-12 પ્રકારના અલગ અલગ લેઝર ટેકનોલોજી આવે. CO2 લેઝર, Nd:YAG લેઝર, કે દરેક લેઝરનું પોતાનું ફંક્શન શું છે, એની પાછળની ફિઝિયોલોજી શું છે, એ કેટલી એનર્જી પર કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે. અને બીજું કે તમે જો ક્વોલિફાઈડ લોકો પાસે જશો ને તો એ લેઝર બી કયા પ્રકારના લોકોમાં કે કયા સ્કિન ટાઈપમાં કેટલું ઇફેક્ટ આપશે કે કોઈની તાસીદમાં શું અસર આપશે એ લોકોને પોતાનો એક્સપિરિયન્સ હોય. તો આવી બધી સમસ્યા થતી જ નથી. એકચ્યુઅલી જેટલી બી લેઝર ટેકનોલોજી અને જે આવે છે માર્કેટમાં એ પહેલાં પબ્લિક સેફટી થઈને આવતી હોય છે, પરંતુ અપરતું નોલેજ અને અનટ્રેન્ડ લોકો પાસે જાય તો ઘણા પ્રકારની સમસ્યા એમ કહીને કે આપણે વર્ણવી તો એ મુશ્કેલ છે. આપણને જો સામેથી એક્ઝામ્પલ આવે તો જ આવે. એટલે બહુ બધું થઈ શકે. પણ અત્યારે કોસ્મેટિક સર્જરી બહુ જ સેફ છે, પરંતુ જે કાંઈ બી પ્રોબ્લેમ થાય છે એ આ અનઅવેરનેસ, અનટ્રેન્ડ લોકોના હાથમાં જવાથી પૂરતા નોલેજના કારણે થાય. કે તમે કીધું સલૂનની અંદર હેર ટ્રાન્સપ્લાન્ટ તો જ્યાં કાપવાનું કામ કરે ત્યાં ઉગાડવાનું કામ કરે છે આ લોકો. ઠીક છે, આપણે કોસ્મેટિક સર્જરી વિશે આપણે વધુ ઇન ડિટેલમાં નેક્સ્ટ પોડકાસ્ટમાં જશું. આ પોડકાસ્ટમાં તમે ડાયાબિટીસ વિશે વાત કરી, જે નોલેજ શેર કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર ધ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.